વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે તૈયાર થઈ ગયો છું નહીં ધોઈને અને કોલેજ જવું આમાં. તો આ છે બેગ, તો બેગ લઈને જઈએ હવે કોલેજ અને રસ્તામાં હું તમને મળું. અને બાકી કાલનો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આજે પાર્ટ 2 ઇનોય બનાવવાનો એટલે આ જ વિડીયોમાં આવી જાય પાર્ટ 2. તો હજુ 3 જગ્યાએ નવરાત્રી તો એ પણ તમને બતાવવાની એટલે મેં પાર્ટ 1 અને પાર્ટ 2 કરાવી. બાકી તમે જોડાયેલા રહેજો વિડીયોમાં. મળીએ રોડ પર. તો ગાઈ સર્કલે પહોંચવા આવ્યું અને બસની રાહ જોઈએ. હવે બીજી બધી તો ખેરાલુ, વલસાડ ને એવું બધી જતી રહી બસો, પેલી આવશે હજુ. અને બીજું એમ કહેતો હતો કે તમારે ત્યાં કમેન્ટ કરજો કેવી નવરાત્રી થાય. હું તમને આજે બતાવી 3 જગ્યાએ બાકી નવરાત્રીનું. તો મળીએ હવે બસમાં.
5 પહોંચી ગયો છું ગાઈસ. તો મળીએ હવે છૂટીને કોલેજથી, અને હું તમને આજે બતાવી નવરાત્રિનું, તો એ પણ તમે ભૂલતા નહીં જોવાનું. બાકી મળીએ અત્યારે કોલેજથી છૂટી. પહોંચવા આવ્યો છું ઘરે, અને વચમાં તમે ક્લિપ જોઈ લેજો, હું એડ કરી દઉં. એની ક્લિપ બસમાંથી ઘેર આવતો તો એની થોડી 15 થી 20 સેકન્ડની, તો એ તમે જોઈ લેજો ક્લિપ. બાકી ઘરે, અને હવે ચા નાસ્તો કરીને પછી દૂધ લેવા જાય 6 વાગે. અત્યારે તો હજુ 5 વાગે આવી, તો 6 વાગે જાય અને તમને બતાવીને રાતે મેં કીધેલું એ તમને બતાવી પાર્ટ 2 કરે આ રહ્યો વિડીયો. અને આગળ હજુ અત્યારે અમે બે નીકળી ગયા છે દૂધ લેવા, અને મારા શર્ટનું ફિટિંગ પણ કરાવવાનું હતું, કરી આવીએ. અને લિક્વિડ પણ ભરાવા જવાનું, તો ત્યાં કોમ આવે આજે તો જતા આવીએ. તો ગાઈસ પહોંચી ગયા છે લિક્વિડ ભરાવા, અને આ 2 ડબ્બામાં ભરાવાનું લિક્વિડ તો ભરાઈ દઈએ. તમારા જોડે જ રાખજો અત્યારે, અમે દૂધ લઈને આવીએ ને એટલે પછી લઈએ. તો અત્યારે લિક્વિડ ભરાઈએ ને દૂધ લેવા પણ જવાનું હોય, તો તેમનો પણ સીન બતાવે તમને. અને હજુ શર્ટનું ફિટિંગ એ કરવાનું હોય. 10 રૂપિયાથી તો મળીએ હવે ડેરી. લિક્વિડ ભરાઈને હવે નીકળી ગયા છે. લિક્વિડના ડબ્બા એમના ઘેર જ રાખે, એના લોકો ઘેર જ બનાવી લિક્વિડ. તો ડેરીએ તો છોકરીને નીકળી ગયા છે. ફિટિંગ કરવાનો તો એ પણ કરાવીશું, ને ઘરે જતાં પેલા લિક્વિડના ડબ્બા 2 મૂક્યા હતા પેલાના ઘેર, એ પણ લઈ જવા નહીં. અને અહીંયા દવાખાનું કોઈ બનાવ પાછળની સાઈડ, તો અત્યારે જઈએ. આ 2 શર્ટનું ફિટિંગ કરવાનું તો કરાવી દઈએ. કેવું આ શર્ટમાં 2 ફિટિંગ કરવાનું પકડજો. ગાઈસ આમાં અને આ જે શર્ટ થાય એ 2માં ફિટિંગ કરવાનું હોય, તો ફિટિંગ કરાવીને જઈએ હવે ડેરીએ. ના એમાં બોયો નહીં, એમાં એ સાઈડમાંથી. ભાઈ શર્ટનું ફિટિંગ કરાવીને નીકળી ગયા છે દૂધ લેવા. દૂધ લઈને પછી લિક્વિડ લઈને ઘરે જશું, અને રાતે વિડીયો પણ બનાવવાનો, તે બનાવજો વિડીયો, તો જોતા રહેજો. બાકી મળીએ આપણે દૂધ લઈને. ગાઈસ દૂધ તો લઈ લીધું છે, હવે જઈએ લિક્વિડ લઈને ઘરે, અને ઘરે જઈને હું તમને મળું. અને રાતે આપણો વિડીયો બનાવવાનો, તો તમે જોતા રહેજો વિડીયો. મળીએ હવે રાતે. આવી ગયો છું, અને ઘરે આવવામાં જ ટાઈમ થઈ ગયો ખાવાનો. તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાવાનું એ બની ગયું, તો ખાઈને હવે મળીએ. અને રાતે વિડીયો બનાવવાનો, તો જોતા રહેજો વિડીયો. અને મમ્મી શું બનાવ્યું? કઢીને ખીચડી. તો કઢીને ખીચડી અને ભાખરી બનાવીએ, તો એ ખાઈએ અને ખાઈને મળીએ. તો જોઈ લો, ભાખરી બનાવો મમ્મી, અને કુકરમાં ખીચડી. તો મળીએ હવે ખાઈને. તો ગાઈસ ખાવાનું પતી ગયું, અને અત્યારે જે વધ્યું હતું ખાવાનું, તો એ બહાર કૂતરાને કે ગાયોને નાખી આવીએ, તો એ પણ ખાય. અને બીજું તો કંઈ કહેતો નહીં. અત્યારે ઘરે આવીને હોમવર્ક કરવાનું હોય, તો જઈએ અત્યારે ખાવાનું નાખવા ચાટમાં. તો અહીંયા નાખી દઈએ ચાટમાં, બહાર જ છે સોસાયટીની. લે બાકી તમે આ ડેકોરેશન જોવા, અત્યારે નવી દુકાન ખુલી છે પાછળ કપડાની.
અને બીજું કંઈ કહેવાનું નથી. તો હવે જઈએ ઘરે. અને બીજું તો લેસન કરવાનું હતું, તમને એટલો લેસનનું લેસન કરીને જાય ગામમાં. તો વિડીયો એ પણ ઉતારે તો જોતા રહેજો ને. આખો દિવસ આ વિડીયોમાં જ જતા રહે તો લેસન કરવાનો ટાઈમ નહીં મળતો. પણ આજે થોડુંક અત્યારે ટાઈમ મળ્યો તો લેસન કરી દઉં હોમવર્ક. મળીએ હવે ઘરે જઈએ. બાકી તમે આ ડેકોરેશન જુઓ સોસાયટીમાં. તો ગાઈસ હું આવી ગયો છું હોમવર્ક પૂરું કરીને ગરબા બતાવો તમને. તો તમને બતાવીએ કઈ જગ્યાના બતાવવાના હતા. ગરબા મેં કીધું હતું કાલે. તો અત્યારે જઈએ સદીમાં જેટલો હું જોઈ ત્યાં સાંજે આવું છું ત્યાંનો સીન બતાવું. પછી ત્રીજો ટાવરે જઈશું અને ત્રીજો રણછોડરાયના મંદિરે જે છે મકાલીમાના મંદિરના રસ્તાવાળા બાજુમાં જ. તો ચાલો જઈએ. અને હું કહેતો તો અત્યારે કોઈ નહીં મારા જોડે, મારા ભાઈબંધ પણ નહીં. કેમ કંઈ ઘેરથી ના પાડી દીધી કે અત્યારે ગામમાં નહીં જવાનું, સોસાયટીમાં જ કરવા ગરબા. તો એ આવી શકે નહીં. તો અત્યારે તો એકલો નીકળી પડ્યો. મારે તો વિડીયો જ બનાવો ને તો કોઈની જરૂર નહીં. હું વિડીયો બતાવું તમને બતાવું. અત્યારે તો ગરબા ચાલુ હશે અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ આરતી ને એવું હશે. તો ચાલો જઈએ. बताइए अपना देखना। तो अभी देखिए रसोईना मंदिर चालू है। જઈએ ટાવરે અને પછી કરીએ વિડીયોને એન્ડ. મળીએ હવે ટાવર. ગાઈસ આ હતી ગોજાડિયાની નવરાત્રી જે મેં તમને બતાવી દીધી. અને બધા તો કંઈ બતાવે નહીં, બહુ જગ્યાએ થાય સોસાયટીમાં, પણ સોસાયટીમાં જઈને એમાં વિડીયો ના ઉતારાય. તો જેટલું મારાથી બતાવ્યું તો હું એટલું બતાવ્યું તમને નવરાત્રી. અને બીજું અત્યારે તો ઊંઘ આવે. ત્રણ જગ્યાએ જે બાકી હતી એ તમને બતાવી દીધી આ વિડીયોમાં પાર્ટ 2માં. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. તો ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.